વિચારો કે કોઈ સાધુ મહારાજ જેણે દુનિયાની બધી જ મોહમાયા અને સંપત્તિ છોડી દીધી હોય, શું એવું બની શકે કે એ પણ અચાનક કોઈ સાવ સામાન્ય વસ્તુની જાળમાં ફસાઈ જાય? અશક્ય લાગે છે ને, પણ આવું જ કંઈક થયું હતું. ચાલો આજે આ જ અદ્ભુત રહસ્યનું વિશ્લેષણ કરીએ. હવે એક મોટો સવાલ એ થાય છે કે શું એક સામાન્ય લાકડાનું કમંડળ કોઈની આખી જિંદગીની તપશ્ચર્યા પર પાણી ફેરવી શકે ખરું? નીલકંઠ વર્ણિની હિમાલયની એ અત્યંત કઠિન યાત્રામાં તમને જાણીને નવાઈ લાગશે, પણ સૌથી મોટો ખતરો જંગલી પ્રાણીઓનો ન હતો. ખતરો હતો ખુદ માનવ મનનો અને એની અંદર છુપાયેલા માયાના સ્વરૂપનો. બધા દર્શકોને જય શ્રીરામ. આજે આપણે નીલકંઠ વર્ણિની મુક્તિનાથ તરફની એક કઠિન અને રહસ્યમય યાત્રાના મૂળ દસ્તાવેજોનું વિશ્લેષણ કરીશું. કલ્પના કરો, કાળી ગંડકી નદીનો કિનારો, ચારે બાજુ માત્ર ગાઢ અંધકાર, ઊંડી ખીણો અને હા, શિકારી જંગલી પ્રાણીઓનો ભય. ખાવા પીવા માટે કાંઈ જ નહોતું. બસ આવી જ ભયાનક પરિસ્થિતિમાં તેમની યાત્રા આગળ વધી રહી હતી. અને આ જ ભયાનક સફર દરમિયાન તેમની મુલાકાત થાય છે મોહનદાસ નામના એક ભટકી ગયેલા સાધુ સાથે. હવે જુઓ, મોહનદાસે ભગવાનને પામવા અને મોક્ષ મેળવવા માટે પોતાનું આખું સામ્રાજ્ય છોડી દીધું હતું, બધું જ. પણ કમનસીબે તેઓ પોતાનું લક્ષ્ય ચૂકી ગયા હતા અને હિમાલયની એક કાતિલ ઠંડીમાં બસ દિશાહીન બનીને ગોળ ગોળ ભટકી રહ્યા હતા. નીલકંઠ વર્ણિને જોઈને તેમને જાણે એક સાચો માર્ગદર્શક મળી ગયો. અહીં એક બહુ જ રસપ્રદ તફાવત જોવા મળે છે. એક તરફ હોય છે ત્યાગી, જે બધું જ છોડી દે છે, અને બીજી તરફ અનુરાગી, જે બધું જ છોડ્યા પછી પણ કોઈ નાની એવી વસ્તુમાં મોહ પામી બેસે છે. મોહનદાસની કહાણી ખરેખર એક મોટી વિડંબના છે. ભર્તૃહરિ અને ગોપીચંદ જેવા રાજાઓની જેમ આખું રાજપાટ છોડી દીધું, પણ ફસાયા શેમાં? એક સુંદર, આકર્ષક લાકડાના કમંડળમાં. એટલા હદે કે પોતાનો મૂળ રસ્તો જ ભૂલી ગયા. તેમનો આ કમંડળ પ્રત્યેનો લગાવ કઈ હદે હતો એ જાણવું છે. જ્યારે તેઓ હિમાલયમાં એક નદી પાર કરી રહ્યા હતા ને, ત્યારે મોહનદાસે નીલકંઠ વર્ણિને પોતાનું કમંડળ સાચવવા આપ્યું અને એકદમ વ્યાકુળ થઈને બોલ્યા, પ્રાણ જાય પણ મારું કમંડળ ન જાય. જરા વિચારો તો ખરા. જે માણસે મોક્ષ માટે આખું રાજ્ય ઠુકરાવી દીધું, તે પોતાનું આધ્યાત્મિક લક્ષ્ય સાવ ભૂલીને બસ એક લાકડાના વાસણને બચાવવામાં લાગી ગયો હતો. આ ઘટના માનવ મનનો એ જ ભ્રમ બતાવે છે. નીલકંઠ વર્ણિએ તરત જ મોહનદાસને કડક ચેતવણી આપી. તેમણે પૂછ્યું કે ભાઈ, જો પરમાત્માને મેળવવા માટે આખી દુનિયા છોડી દીધી હોય, તો પછી આ એક સામાન્ય કમંડળમાં તારો જીવ કેમ ભરાયેલો છે? આ એક નાના અમથા મોહે તેમની આખી સાધુતા અને આધ્યાત્મિક સફરને ખતરામાં મૂકી દીધી હતી. પણ સાચું રહસ્ય તો હજુ આગળ છે. આ બધું જોઈને આપણને એ વિચાર ચોક્કસ આવે કે માનવ મન આટલી સરળતાથી ભૌતિક વસ્તુઓ સાથે કેમ બંધાઈ જતું હશે? મોહનદાસની આ સ્થિતિ એ કોઈ માત્ર વાર્તા નથી, પણ આપણા માનવ મનની નબળાઈઓનો એક સચોટ પુરાવો છે. આપણે બધું જ છોડી દઈએ તો પણ આપણું મન ક્યાંક ને ક્યાંક કોઈ સહારો શોધી જ લે છે, ખરું ને? સારું, હવે આ કથામાં થોડા આગળ વધીએ. મોહનદાસને તેમના માર્ગ પર તપશ્ચર્યા કરવા છોડીને નીલકંઠ વર્ણિ પર્વતોમાં વધુને વધુ ઊંડાણ તરફ જાય છે. બુટોલ નગરથી થઈને પોખરા અને પછી કાઠમાંડુના રસ્તે. જેમ જેમ તેઓ આગળ વધતા ગયા, તેમ તેમ યાત્રા વધુને વધુ કઠિન બની રહી હતી. અને આ ગાઢ જંગલોમાં તેમની મુલાકાત થાય છે એક મહાન વ્યક્તિત્વ સાથે, ગોપાળ યોગી. ગોપાળ યોગી કોઈ સામાન્ય સાધુ નહોતા. તેઓ વર્ષોથી અત્યંત કઠિન શારીરિક સાધનાઓ કરી રહ્યા હતા, અને બસ તેમનું એક જ લક્ષ્ય હતું, યોગ વિદ્યા દ્વારા અંતિમ આધ્યાત્મિક મુક્તિ મેળવવી. ગોપાળ યોગી અષ્ટાંગ યોગના પ્રકાંડ નિષ્ણાત હતા. હવે આ અષ્ટાંગ યોગ એટલે સંપૂર્ણ આધ્યાત્મિક મુક્તિ માટેનો એક પ્રાચીન અને અત્યંત કઠિન 8 અંગોવાળો માર્ગ. નીલકંઠ વર્ણિએ તેમની સાથે પૂરો 1 વર્ષનો સમય વિતાવ્યો. એક સામાન્ય શિષ્યની જેમ બેસીને આ વિદ્યાઓમાં મહારત હાંસલ કરી, એકદમ ઊંડાણપૂર્વક. આ 8 પગલાઓ છે ને, તે ખરેખર રોમાંચક છે. યમ અને નિયમથી શરૂઆત થાય, પછી આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા. આ બધું માત્ર કોઈ શારીરિક કસરતો નથી હોતી. આ તો ઇન્દ્રિયો અને શ્વાસ પર કાબૂ મેળવવાની એવી યાત્રા છે, જેનું સચોટ પ્રશિક્ષણ ગોપાળ યોગીએ નીલકંઠ વર્ણિને આપ્યું. અને પછી આવે છે આ યાત્રાના અંતિમ અને સૌથી અઘરા સ્તરો,
ધ્યાન અને સમાધિ આ ચેતનાની અંતિમ મંજિલો છે. અહીં પહોંચવું એટલે પોતાના અસ્તિત્વને આ ભૌતિક દુનિયાથી સંપૂર્ણપણે પૂરેપૂરું અલગ કરી દેવું. યોગ માર્ગમાં આનાથી અઘરું બીજું કંઈ જ નથી. પણ અહીં એક એવી અદ્ભુત ઘટના બને છે જે આપણા આજના વિશ્લેષણનો મેઇન પોઈન્ટ છે. જેવો અષ્ટાંગ યોગ પૂરો થાય છે ને, ગોપાળ યોગીને અચાનક અહેસાસ થાય છે કે તેઓ આટલા સમયથી જે યુવાન શિષ્યને યોગ શીખવાડી રહ્યા હતા તે ખરેખર કોણ છે. અચાનક જ શિષ્ય સ્વયં ગુરુના સર્વોચ્ચ ગુરુ બની જાય છે. આ એક ક્ષણ હતી જ્યારે ગોપાળ યોગીને ખ્યાલ આવ્યો કે અરે, તેઓ જેની શોધમાં આખી જિંદગી યોગ અને તપ કરતા હતા તે બીજું કોઈ નહીં પણ ખુદ નીલકંઠ વર્ણિત છે. એટલે ગોપાળ યોગીએ કહ્યું, આપ જ સર્વોચ્ચ પરમાત્મા છો. આ સાક્ષાત્કાર આપણને સમજાવે છે કે ગમે તેટલી શારીરિક સાધનાઓ કેમ ન હોય, ભક્તિ અને પરમાત્મા સામે તે હંમેશા ગૌણ જ રહે છે. અને અંતે નીલકંઠ વર્ણિની અસીમ કૃપાથી ગોપાળ યોગી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરે છે. આ અવસ્થા એટલે કે તમામ ભૌતિક માયાઓ અને અહંકારનો સંપૂર્ણ અંત. અષ્ટાંગ યોગ દ્વારા જે લક્ષ્ય કદાચ અધૂરું રહી જાત તે પરમાત્માની સીધી કૃપાથી જ પૂરું થઈ ગયું. હવે આ બંને પાત્રોની જરા સરખામણી કરો. કેટલી અદ્ભુત છે! એક તરફ છે આપણા મોહનદાસ, જે બધું જ છોડ્યા પછી પણ પેલા લાકડાના કમંડળના મોહમાં એવા તો ફસાયા કે માર્ગ જ ભૂલી ગયા. અને બીજી તરફ જુઓ ગોપાળ યોગીને, જેમને સાચું જ્ઞાન મળતા જ અને ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થતાં જ તેઓ સદા માટે મુક્ત થઈ ગયા. આ બે અલગ અલગ પરિણામો એકદમ સ્પષ્ટ કરે છે કે જો તમારું મન દુન્યવી વસ્તુઓ સાથે જોડાયેલું હોય ને, તો માત્ર શારીરિક ત્યાગ કે બહારથી સંન્યાસ લેવો એ સંપૂર્ણપણે અર્થહીન છે. મોહ ભલે ગમે તેટલી નાની વસ્તુનો કેમ ન હોય, તે તમારી મુક્તિના માર્ગમાં એક મોટા પહાડની જેમ ઊભો રહી જાય છે. હવે એક નાનકડી વાત, જો તમને આવી સચ્ચી માહિતી ગમે છે તો વિડીયોને લાઇક જરૂર કરજો. ચાલો હવે આ ઘટનાઓના ઊંડા અર્થ પર આવીએ. સનાતન ધર્મનું આખું આધ્યાત્મિક મનોવિજ્ઞાન એ સમજાવે છે કે સાચી લડાઈ એ બહારના જંગલોમાં કે હિમાલયની કાતિલ ઠંડીમાં નથી લડાતી. ના, સાચી લડાઈ તો આપણા પોતાના મનની અંદર લડાઈ છે. વિજ્ઞાન કદાચ માત્ર મગજની જ વાત કરે, પણ આપણો સનાતન ધર્મ અહંકાર અને માયામાંથી આત્માની સંપૂર્ણ મુક્તિની વાત કરે છે. અને આ જ વિચાર બધું કહી જાય છે. સાચો ત્યાગ મનનો છે, માત્ર શરીરનો નહીં. સનાતન ધર્મનો આ જ તો અંતિમ ઉપદેશ છે. જ્યાં સુધી અંદરથી તમારો મોહ ન છૂટે ને, ત્યાં સુધી સાચી મુક્તિ મળવી બિલકુલ અશક્ય છે. આજના વિશ્લેષણનો સાર એકદમ સ્પષ્ટ છે. પહેલું, માનસિક ત્યાગ વિનાનો શારીરિક ત્યાગ હંમેશા અધૂરો છે. બીજું, આપણો અહંકાર મોટા સામ્રાજ્યો છોડ્યા પછી પણ કદાચ એક સામાન્ય કમંડળ જેવી નાની વસ્તુઓમાં સંતાઈને રહી શકે છે. અને ત્રીજું, સાચા યોગ માટે શારીરિક કસરતો કરતાં પણ વધારે પરમાત્મા સાથેનું મિલન અનિવાર્ય છે. ગોપાળ યોગીને આ મહાન જ્ઞાન અને મુક્તિ આપ્યા બાદ નીલકંઠ વર્ણિની યાત્રા ત્યાં અટકતી નથી. અસંખ્ય જીવોના કલ્યાણના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે તેમની આ દિવ્ય અને અત્યંત કઠિન યાત્રા પશ્ચિમ દિશા તરફ બસ આગળ વધતી જ રહી છે. તો આ બધું સમજ્યા પછી આજના આપણા આધુનિક સમય માટે એક સવાલ જરૂર ઊભો થાય છે. આપણા એવા કયા કમંડળ છે જે આજના સમયમાં આપણા મનને બાંધી રહ્યા છે? પછી તે કદાચ આપણો સ્માર્ટફોન હોય, આપણી કોઈ પદવી હોય કે આપણો નાનો એવો અહંકાર હોય. જરા શાંતિથી વિચારજો કે કઈ એવી નાની વસ્તુ છે જે તમારા આધ્યાત્મિક અને માનસિક વિકાસમાં અડચણ બની રહી છે. તો તમને કયા સનાતન રહસ્ય વિશે જાણવું છે? કોમેન્ટમાં ચોક્કસથી લખજો. આપણે મળીશું આગળના વિશ્લેષણમાં એક નવા અને રોમાંચક રહસ્ય સાથે.